નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું મોક ટેસ્ટ પાર્ટ બી નું ચોથું પેપર લઈને આવ્યા। તો અગાઉ આપણે 1, 2 અને 3 પાર્ટ બી ના 3 વિડીયો બનાવેલા છે। 3 અલગ અલગ પેપર છે, તો ન જોયા હોય તો જોઈ લેજો। આ ચોથું પેપર છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી જાય। તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ સિલેબસ તમે જોઈ શકો છો। ભારતીય બંધારણ અને પંચાયતી રાજના 30 પ્રશ્ન છે। બીજું છે કરંટ અફેર, સામાન્ય વિજ્ઞાન અને જનરલ નોલેજના 40 પ્રશ્ન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના 50 પ્રશ્નો છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। આમાંથી ઘણા આઈએમપી પ્રશ્નો જે પરીક્ષામાં રિપીટ થશે એ ફાઇનલ છે। તો વિડીયો આખો જોજો ને દરેક પ્રશ્નોને જો એકવારમાં ન સમજાય તો ફરીથી વિડીયો જોજો, પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આમાં। તો પહેલો પ્રશ્નથી શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સર્વોચ્ચ અદાલતને પોતાના જ ચુકાદા અથવા આદેશની સમીક્ષા કરવાની સત્તા મળેલી છે? તો એમાં જવાબ આવશે અનુચ્છેદ 137। બીજો પ્રશ્ન છે, હું થોડી ઝડપ રાખી છે એટલે વિડીયો નાનો બને, અથવા ધીમે બોલીશ તો વિડીયો બહુ વધારે મોટો થઈ જશે, તો જોવામાં પછી કંટાળો આવશે। પ્રશ્ન બીજો છે, બંધારણ સભાની સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે સી, જવાહરલાલ નહેરુ। ત્રીજો પ્રશ્ન, કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા 525થી વધારીને 545 કરવામાં આવી હતી? એમાં જવાબ બી આવશે 31મો સુધારો। ચોથો પ્રશ્ન, ભારતીય બંધારણની 7મી અનુસૂચિમાં સમાવિષ્ટ બેન્કિંગ વિષય કઈ યાદીનો ભાગ છે? સંઘ યાદીનો જવાબ આવશે। 5મો પ્રશ્ન છે, રાજ્યપાલ દ્વારા વટહુકમ બહાર પાડવાની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? એમાં જવાબ આવશે અનુચ્છેદ 213। છઠ્ઠો પ્રશ્ન, નજીકમાંથી કઈ સમિતિની ભલામણને આધારે ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? સાચો જવાબ છે સી, સ્વર્ણસિંહ સમિતિ। 7મો પ્રશ્ન છે, ભારતમાં બંધારણીય સુધારા માટેની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? એમાં બી જવાબ આવશે દક્ષિણ આફ્રિકા। 8મો પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં સદનની અધ્યક્ષતા કોણ કરે છે? સી જવાબ આવશે લોકસભાના સભાપતિઓની પેનલમાંથી એક સભ્યની, જેની જાહેરાત કરવામાં આવે છે તે વ્યક્તિ। 9મો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 19 દ્વારા મળેલા મૂળભૂત અધિકારો આપોઆપ સ્થગિત થઈ જાય છે? તો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 358 મુતાબિક જે મૂળભૂત અધિકારો છે એ આપોઆપ સ્થગિત થઈ જાય છે, પરંતુ 2021 ક્યારેય પણ સ્થગિત થઈ શકતા નથી। 10મો પ્રશ્ન, બંધારણના કયા ભાગમાં કેન્દ્ર શાસિત પ્રદેશો અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે? ભાગ 8। પ્રશ્ન 11, ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? આમાં જવાબ આવશે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી। 12મો પ્રશ્ન, કોઈપણ સંસદ સભ્યની ગેરલાયકાત અંગે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આખરી નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે? એમાં સી જવાબ આવશે ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ। 13મો પ્રશ્ન, જાહેર હિસાબ સમિતિ પબ્લિક અકાઉન્ટ કમિટીમાં લોકસભા અને રાજ્યસભાના અનુક્રમે કેટલા સભ્યો હોય છે? આઈએમપી પ્રશ્ન છે। આમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે, કુલ 22 સભ્યો હોય છે। 14મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને પદ પરથી હટાવવા માટેની મહાભિયોગ પ્રક્રિયા સંસદના કયા ગૃહમાં શરૂ કરી શકાય છે? તો આમાં જવાબ આવશે સંસદના કોઈ પણ ગૃહમાં, પણ આ એક મિસ્ટેક છે, કારણ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને પદ પરથી હટાવવા માટે મહાભિયોગ નહીં, પણ મહાભિયોગ પ્રક્રિયા છે એના જેવી પ્રક્રિયા। મહાભિયોગ ફક્ત રાષ્ટ્રપતિને લાગુ પડે, બાકી જે ચૂંટણી કમિશનર અને મુખ્ય ન્યાયાધીશ છે એને મહાભિયોગ જેવી પ્રક્રિયાથી હટાવી શકાય છે। આમાં સી જવાબ આવશે સંસદના કોઈ પણ ગૃહમાં। 15મો પ્રશ્ન છે, કયા વાદમાં એટલે કે કેસમાં સર્વોચ્ચ અદાલતને ચુકાદો આપ્યો કે બંધારણના આમુખમાં સુધારો કરી શકાય, પરંતુ તેના મૂળભૂત માળખામાં ફેરફાર કરી ન શકાય? એમાં બી જવાબ આવે કેશવાનંદ ભારતી
કેસ. 16મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી કોણ મતદાન કરી શકતું નથી? સી. રાજ્ય વિધાન પરિષદના સભ્યો. 17મો પ્રશ્ન, 73મો બંધારણીય સુધારો કઈ તારીખથી અમલમાં આવ્યો જેને આપણે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ? બી જવાબ 24 એપ્રિલ 1993. તેથી 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે અમલમાં આવ્યો હતો જેના કારણે. 18મો પ્રશ્ન, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ સૌ પ્રથમ કઈ સમિતિએ કરી હતી? બી જવાબ આવશે LM સિંઘવી સમિતિ. 19મો, બંધારણના 11મા પરિશિષ્ટ એટલે કે 11મી અનુસૂચિમાં પંચાયતોના કાર્યક્ષેત્રમાં આવતા કેટલા વિષયોની યાદી આપવામાં આવી છે? 29 વિષયો. 20મો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતની બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે છે અને તેમની ગેરહાજરીમાં કોણ સંભાળે છે? સરપંચ, ઉપસરપંચ. 21, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈઓ મુજબ ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? તાલુકા વિકાસ અધિકારી, TDO. 22મો, બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્ય ચૂંટણી આયોગની રચના પંચાયતોની ચૂંટણીઓ યોજવા માટે કરવામાં આવી છે? અનુચ્છેદ 243 કે, રાજ્ય ચૂંટણી પંચ. 23મો પ્રશ્ન, પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય નાણાં આયોગની રચના કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્યપાલ દ્વારા. 24મો, ત્રિસ્તરીય પંચાયતી રાજમાં મધ્યવર્તી સ્તરે તાલુકા કક્ષાએ કઈ સંસ્થા કાર્યરત હોય છે? બી જવાબ આવશે પંચાયત સમિતિ, તાલુકા પંચાયત. 25મો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય નિર્દેશ આપવામાં આવ્યા છે? અનુચ્છેદ 40માં પંચાયતની સ્થાપના અંગે જોગવાઈ છે. 26મો પ્રશ્ન, પંચાયતના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો 21 વર્ષ. 21 વર્ષ છે એ સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓ માટે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવેલી છે. 27મો પ્રશ્ન, જિલ્લા પંચાયતના વહીવટી વડાને કયા નામે ઓળખવામાં આવે છે? જિલ્લા વિકાસ અધિકારી, DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. 28મો પ્રશ્ન, કયા રાજ્યમાં પંચાયતી રાજ વ્યવસ્થા બિલકુલ અમલમાં નથી? આ તમામ રાજ્યમાં નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ. આમાં પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં નથી, એના અલગ નિયમો છે જે અનુસૂચિ 6 પ્રમાણે નક્કી કરવામાં આવેલા છે. 29મો પ્રશ્ન છે, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ સમિતિની ભલામણોના આધારે કરવામાં આવ્યો હતો? બી જવાબ આવશે રસિકલાલ પરીખ સમિતિ. 30મો પ્રશ્ન, ગ્રામ સભા વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત મળવી કાયદેસર રીતે ફરજિયાત છે? આમાં જવાબ બી આવશે 4 વખત. હવે કરંટ અફેર, સામાન્ય વિજ્ઞાન અને જનરલ નોલેજના પ્રશ્ન આવશે. 31મો પ્રશ્ન, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એમાં સી જવાબ આવશે હેગ, નેધરલેન્ડ. 32મો પ્રશ્ન, G20 સંગઠનમાં વર્ષ 2023માં કયા નવા કાયમી સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો? બી જવાબ આવશે આફ્રિકન યુનિયન. 33મો, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? બી જવાબ આવશે WIPO, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. 34મો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને જાયદ તલવાર દ્વિપક્ષીય નૌકા સૈન્ય અભ્યાસ યોજ્યો હતો? બી જવાબ આવશે સંયુક્ત આરબ અમીરાત. 35મો પ્રશ્ન, ભારતના પ્રથમ પ્રાદેશિક AI ન્યૂઝ એન્કરનું નામ શું રાખવામાં આવ્યું છે? બી જવાબ લિસા. 36મો, ચંદ્રયાન 3 મિશન અંતર્ગત લેન્ડર જે જગ્યાએ ઉતર્યું તે સ્થળને શું નામ આપવામાં આવ્યું છે? એમાં શિવ શક્તિ પોઈન્ટ. 37મો પ્રશ્ન, ભારતના વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? બી જવાબ આવશે અનિલ ચૌહાણ, જે હાલમાં 30 મે 2026ના રોજ નિવૃત્ત થયા છે. 38મો પ્રશ્ન, ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2023 વિજેતા પુસ્તક ટાઈમ શેલ્ટરના લેખક કોણ છે? એમાં બી જવાબ આવશે જોર્જી ગોસ્પોડિનોવ. 39મો પ્રશ્ન, ન્યૂ ડેવલપમેન્ટ બેંક
બ્રિક્સ બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે? એમાં બી જવાબ આવશે દિલ્મા રૂસેફ. 40મો પ્રશ્ન, મેન્સ એશિયા કપ 2023 ક્રિકેટ ટુર્નામેન્ટ કયા દેશે જીતી હતી? ભારત. 41મો પ્રશ્ન, માનવ શરીરમાં કયા વિટામિનની ઉણપને કારણે પેલાગ્રા રોગ થાય છે? બી જવાબ આવશે વિટામિન B3 નિયાસિન. 42મો, નીચેનામાંથી કયું તત્વ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં રહેતી અધાતુ છે? એમાં બી જવાબ આવશે બ્રોમિન. અણુશક્તિ પ્લાન્ટમાં ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે મોડરેટર તરીકે શાનો ઉપયોગ થાય છે? બી જવાબ આવશે ભારે પાણી D2O ડ્યુટેરિયમ ઓક્સાઇડ. 44મો પ્રશ્ન, બ્રહ્માંડમાં સૌથી વધુ માત્રામાં મળી આવતું વાયુ તત્વ કયું છે? હાઇડ્રોજન. 45, રડારનું પૂરું નામ શું છે? રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. ત્યારબાદ 46મો પ્રશ્ન છે, સોનિક બૂમ ની ઘટના નીચેનામાંથી શાની સાથે સંબંધિત છે? આમાં સી જવાબ આવશે અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે દોડતા વિમાન. 47મો પ્રશ્ન, કીડી કરડવાથી શરીરમાં કયો એસિડ દાખલ થાય છે જેને કારણે બળતરા થાય છે? એમાં બી જવાબ આવશે ફોર્મિક એસિડ. 48મો પ્રશ્ન, ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. 49, નીચેનામાંથી કઈ ગ્રંથિને માનવ શરીરની માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે? એમાં સી પિચ્યુટરી ગ્રંથિ. 50મો, લાફિંગ ગેસનું રાસાયણિક નામ? નાઇટ્રસ ઓક્સાઇડ. ભારતનું એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન આઇલેન્ડ ક્યાં આવેલું છે? બી જવાબ આવશે આંદમાન અને નિકોબાર. 52મો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું નદી દ્વીપ માજુલી કઈ નદી પર આવેલું છે? એમાં બ્રહ્મપુત્ર જવાબ આવશે. 53મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનું વડું મથક ક્યાં આવેલું છે? વિયેના, ઓસ્ટ્રિયા. સેન્ટ્રલ આલ્બુમિન એન્ડ ટોક્સિન રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન અથવા રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, કરનાલ, હરિયાણા. 55મો પ્રશ્ન છે, ભારતની કઈ નદી વૃદ્ધ ગંગા અથવા દક્ષિણ ગંગા તરીકે ઓળખાય છે? ગોદાવરી. 56, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટકમાં. 57, ભારતમાં બ્લુ રિવોલ્યુશન નીલી ક્રાંતિ શાના ઉત્પાદન સાથે સંબંધિત છે? મત્સ્ય ઉત્પાદન સાથે. 58મો પ્રશ્ન છે, વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 16 સપ્ટેમ્બર. 59, કયું શાસ્ત્રીય નૃત્ય ઉત્તર ભારત સાથે સંકળાયેલું છે? કથક. કથક નૃત્ય છે એ ઉત્તર પ્રદેશનું નૃત્ય છે. કથકલી જે કેરળનું છે અને કુચીપુડી આંધ્રપ્રદેશ, ભરતનાટ્યમ તમિલનાડુનું. 60મો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? શુક્ર. આમાં ઘણાને એવું થાય છે કે બુધ સૂર્યની નજીકનો ગ્રહ છે એટલે કદાચ બુધ ગરમ હશે, પણ એવું નથી. શુક્ર ગરમ ગ્રહ છે. 61મો પ્રશ્ન, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ પદે કોની નિમણૂક થઈ શકે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા ન્યાયાધીશ. 62મો પ્રશ્ન, સાયબર ક્રાઇમની તપાસ માટે કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા CRTIનું પૂરું નામ શું છે? જવાબ આવશે બી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા. 63મો પ્રશ્ન, નાટો સંગઠનનો 31મો સભ્ય દેશ કયો બન્યો છે? એમાં જવાબ આવશે ફિનલેન્ડ. 64મો પ્રશ્ન, પ્રખ્યાત પુસ્તક વિંગ્સ ઓફ ફાયર કોની આત્મકથા છે? એમાં જવાબ આવશે બી ડૉક્ટર APJ અબ્દુલ કલામ. 65મો પ્રશ્ન છે, પૃથ્વીના વાતાવરણનું કયું સ્તર રેડિયો મોજાને પૃથ્વી પર પાછા પરાવર્તિત કરે છે? આઇનોસ્ફિયર. 66મો પ્રશ્ન, માનવ આંખના કયા ભાગ પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે? એમાં સી જવાબ આવશે રેટિના, નેત્રપટલ. 67મો પ્રશ્ન, ધ્વનિની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે? ડેસિબલ. 68મો, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? અરુણાચલ પ્રદેશ. 69મો પ્રશ્ન, તાજેતરમાં કઈ સ્કોર્પિયન ક્લાસ સબમરીનને ભારતીય નૌકાદળમાં સામેલ કરાઈ જે પ્રોજેક્ટ 75 હેઠળ છઠ્ઠી સબમરીન છે? એમાં જવાબ આવશે વાક્ષીર. 70મો પ્રશ્ન છે, વિશ્વ પર્યાવરણ દિવસ 2023ની યજમાની કયા દેશે કરી હતી?
કોટ ડી આઇવરી. હવે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળના પ્રશ્નો આવશે, જે 50 પ્રશ્નો છે. અમે અલગ અલગ કરીને રાખ્યા છે, જેથી કરીને તમને સરળતાથી સમજવામાં સરળ રહે અને સિલેબસ પ્રમાણે દરેક પ્રશ્ન તમને જોવા મળે. 71મો સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? એમાં બી જવાબ આવશે ભોગાવો. 72મો પ્રશ્ન ગુજરાતના કયા મૈત્રક શાસકના સમયમાં ચીની મુસાફર યુએન સાંગ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? ધ્રુવસેન દ્વિતીયના સમયમાં. 73મો પ્રશ્ન મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં કયા સોલંકી રાજાનું શાસન હતું? ભીમદેવ પ્રથમ. 74મો પ્રશ્ન અમદાવાદમાં આવેલી પ્રસિદ્ધ સીદી સૈયદની જાળી કયા સુલતાનના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવી હતી? મુઝફ્ફર સાહેબ ત્રીજો. 75મો પ્રશ્ન ગુજરાતના અશોક તરીકે કયા શાસકને ઓળખવામાં આવે છે? કુમારપાળને. 76 અખિલ ભારતીય હોમ રૂલ લીગની સ્થાપના 1916માં બાળ ગંગાધર તિલક ઉપરાંત કોણે કરી હતી? એની બેસન્ટ. 77મો પ્રશ્ન મહાત્મા ગાંધીએ કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું? તો આમાં જવાબ આવશે બારડોલી સત્યાગ્રહ. પરંતુ મહાત્મા ગાંધીએ નહોતું આપેલું, બારડોલીની મહિલાઓના કહેવાથી આપેલું હતું. 78 1857ના વિપ્લવ દરમિયાન ગુજરાતમાં આણંદના કયા મુખીએ બળવાનું નેતૃત્વ કર્યું હતું? ગરબડદાસ પટેલ. 79 હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલું છે? ખદીર બેટ. 80મો પ્રશ્ન ભક્ત કવિ નરસિંહ મહેતા કયા જૂનાગઢના શાસકના સમકાલીન હતા? રા માંડલિક. 81મો પ્રશ્ન મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક કયા નામે લોકપ્રિય હતા? ઇન્દુ ચાસા. 82મો પ્રશ્ન મધ્યકાલીન ભારતમાં દીવાને અર્જ કયો વિભાગ હતો? સૈન્ય વિભાગ. 83 કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતના દાહોદ મુકામે થયો હતો? ઔરંગઝેબ. 84 ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે? સારનાથ ખાતે. 85મો પ્રશ્ન પ્રખ્યાત ઇતિહાસકાર અલ બરૂની કોની સાથે ભારત આવ્યો હતો? મોહમ્મદ ગઝનવી સાથે. 86મો પ્રશ્ન ગુજરાતની કઈ કલાને જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ મળેલું છે? આપેલા તમામને પાટણના પટોળા, સંખેડાનું ફર્નિચર, જામનગરની બાંધણી ઉપરોક્ત તમામને મળેલું છે. અને ગુજરાતનું પ્રથમ જીઆઈ ટેગ સંખેડાનું ફર્નિચર હતું. 87મો પ્રશ્ન સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. 88મો કાર્તિક પૂનમના દિવસે ઊંટોના વેચાણ માટે કયો મેળો ખૂબ જાણીતો છે? કાત્યોકનો મેળો. 89 શામળાજી પાસે આવેલો દેવની મોરી સ્તૂપ કયા ધર્મ સાથે સંબંધિત છે? બૌદ્ધ ધર્મ સાથે. 90મો કયા નૃત્યને ગુજરાતના પુરુષોનું હલેસા નૃત્ય પણ કહેવામાં આવે છે? પઢાર નૃત્ય. 91 ઉત્તરાર્ધ મહોત્સવ દર વર્ષે મોઢેરા ખાતે કયા મહિનામાં યોજાય છે? જાન્યુઆરી મહિનામાં. 92મો પ્રશ્ન પિથોરા ચિત્રકળા કઈ જનજાતિ સાથે સંકળાયેલી છે? ભીલ અને રાઠવા. 93મો કાંગડા અને બલોચી ચિત્રશૈલી કઈ ચિત્રકલાના પેટા પ્રકાર છે? પહાડી ચિત્રકલા. 93મો પ્રશ્ન અંબાજી નજીક આવેલા કયા ડુંગરમાંથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે? એમાં એ જવાબ આવશે આરાસુરનો ડુંગર. 95મો પ્રશ્ન દક્ષિણ ભારતમાં આવેલું પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોણાર્ક કયા રાજ્યમાં સ્થિત છે? બી જવાબ આવશે ઓડિશા. 96મો પ્રશ્ન ગુજરાતની કઈ નદી મૈસૂરની કન્યા અથવા મેકલ કન્યા તરીકે ઓળખાય છે? નર્મદા જવાબ આવશે. 97મો પ્રશ્ન કઈ લાઈન એટલે કે કયું વૃત્ત ગુજરાતના 4 જિલ્લાઓમાંથી પસાર થાય છે? કર્કવૃત્ત. આમાં 4 જિલ્લા નહીં પણ 6 જિલ્લા આવે. એમાં કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. 98મો પ્રશ્ન ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? ગિરનાર. 99મો પ્રશ્ન કયા પ્રકારની જમીન રેગુર તરીકે પણ ઓળખાય છે જે કપાસના પાક માટે ઉત્તમ છે? કાળી જમીન. 100 પ્રશ્ન નંબર સરદાર સરોવર ડેમ નર્મદા નદી પર કયા સ્થળે આવેલો છે? જે નવાગામ ખાતે આવેલો છે. અને સાધુ બેટ ઉપર
સરદાર સરોવર ડેમનું કીધું. સાધુ બેટ ઉપર એના સાધુ બેટ કરીને છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે, જે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, જેની ઊંચાઈ છે 182 મીટર. 101 ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન. 102 જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે? શરાવતી, કર્ણાટક. 103 ભારત અને ચીન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ કયા નામે ઓળખાય છે? મેકમોહન લાઇન. ભારતનું કયું રાજ્ય 3 બાજુએથી બાંગ્લાદેશથી સરહદથી ઘેરાયેલું છે? ત્રિપુરા. 105 ગુજરાતમાં ખાખરાના જંગલો મુખ્યત્વે કયા જિલ્લામાં જોવા મળે છે? પંચમહાલ. 106 કયું અભયારણ્ય ઘોરાડ પક્ષી માટે જાણીતું છે? લાલા પરજણ અભયારણ્ય, કચ્છ. 107 ઉકાઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તાપી નદી પર. 108 ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો અને સૌથી નાનો જિલ્લો અનુક્રમે કયો છે? તો સૌથી મોટો કચ્છ છે અને સૌથી નાનો ડાંગ છે. 109 દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? અનાઈમુડી. એ સહ્યાદ્રી પર્વતમાળાની સૌથી ઊંચું શિખર છે અને ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાનું ઊંચું સ્થળ પૂછે તો સાપુતારા. 110 ભારતમાં કયા રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો છે? જવાબ આવશે ગુજરાત, આશરે 1600. અત્યારે નવા માપદંડ પ્રમાણે 2326.61 જેવું છે, કંઈક 61-62. 111 પુલકિટ સરોવર કયા 2 રાજ્યોની સરહદ પર આવેલું છે? પુલિકટ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. 112 નાગાર્જુન સાગર બહુહેતુક યોજના કઈ નદી પર સ્થિત છે? કૃષ્ણા નદી ઉપર. 113 કયા ઘાટ દ્વારા શ્રીનગર અને લેહ એકબીજા સાથે જોડાય છે? ઝોજીલા ઘાટ. 114 પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ બંને કઈ ટેકરીઓ પર એકબીજાને મળે છે? નીલગિરી ટેકરીઓ પર, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. 115 ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1975. અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 75 અને અભયારણ્ય 1965માં જાહેર થયું હતું. એના 10 વર્ષ પછી 1975માં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ જાહેર કરવામાં આવેલું છે. 116 અસહકાર આંદોલન 1920-22 દરમિયાન કઈ પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાની સ્થાપના ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી? ગુજરાત વિદ્યાપીઠ, જે 1920માં સ્થાપના થઈ હતી. 117 સિંધુ ખીણ સભ્યતાનું કયું નગર 3 ભાગમાં વહેંચાયેલું હતું? ધોળાવીરા. 118 વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? હરિહર અને બુક્કારાયે. 119 સુલતાન અહમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? 1411. 120 કયા સત્યાગ્રહને ડુંગળી છોડનો સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે? ખેડા સત્યાગ્રહ. તો આ હતા 120 પ્રશ્ન. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.